નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું કોબીના પરોઠા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ કોબીજ લીધી છે અને આવી રીતે ઝીણી કટ કરી નાખેલી છે. હિંગ લીધી છે અડધી ચમચી, હળદર લીધી છે અડધી ચમચી, ધાણા જીરું લીધું છે એ આપણે 1 ચમચી લીધું છે, આમચૂર પાવડર લીધો છે એ પણ 1 ચમચી જેટલું લીધું છે, અજમો લીધો છે એ પણ 1 ચમચી છે, મીઠું લેવાનું છે પ્રમાણસર આપણે અંદર ઉમેરવા માટે, લાલ મરચું લીધું છે આપણે 3 ચમચી, આદુ મરચા લસણની પેસ્ટ લીધી છે અને 2 ડુંગળી લીધી છે અને આવી રીતે ઝીણી કટ કરવાની છે. આવી રીતે લાંબી સાઈઝમાં આપણે લોટ લઈ લેવાનો છે આપણે પ્રમાણસર. તો આપણે કઢાઈ પહેલા મૂકી દઈશું અને એના અંદર આપણે તેલ વધારે આપણે ઉમેરવાનું છે. કમસે કમ 4 ચમચી જેટલું એ તેલ અંદર ઉમેરી લીધું છે અને અજમો ઉમેરી લઈશું આપણે. તેલ ગરમ થઈ ગયું છે તો હિંગ, આદુ મરચા લસણની પેસ્ટ, તો આપણે એને બરાબર કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. તો હવે આપણે એના અંદર ડુંગળી પણ ઉમેરી લઈશું. તો આપણે બરાબર એને કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે ડુંગળીને પણ. તો આવી રીતે એને હલાવી દીધું છે. તો આપણે હાથે હાથે કોબીજ પણ લઈ લઈશું. આપણે કોબીજ બધી અંદર ઉમેરી લીધી છે અને બધું મિક્સ કરી લઈશું સારી રીતે. અને એની અંદર હળદર લઈ લઈશું થોડી, ધાણા જીરું, આમચૂર પાવડર પણ લઈ લઈશું, લાલ મરચું પણ લઈ લઈશું અને બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. સાથે સાથે એના અંદર થોડું મીઠું પણ ઉમેરી લઈશું. તો આપણે મીઠું પ્રમાણસર લઈ લઈશું બરાબર બધું અને બરાબર આપણે મિક્સ કરીને આપણે એને 5-10 મિનિટ માટે આપણે રાખીશું. જરીક નરમ પડે ત્યાં સુધી આપણે થોડુંક રાખવાનું છે, વધારે બહુ રાખવાનું નથી આપણે. તો કમસે કમ 5-10 મિનિટ માટે આપણે રાખીશું. સાથે સાથે કોથમીર પણ લઈ લઈશું. તો આપણે કોથમીર અંદર ઉમેરી લીધી છે. તો એવી રીતે આપણે 5-10 મિનિટ માટે થવા દઈશું. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ એને ઠંડુ કરવા માટે નીચે મૂકવાનું છે. તો હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું નીચે. તો આપણે એક વાડકામાં આવી રીતે આપણે કાઢી લેવાનું છે. તો આપણે એવી રીતે ઠંડુ કરવા માટે મૂકીશું પહેલા. તો આપણા ઠંડુ થઈ ગયું છે. તો આપણે એના અંદર થોડો થોડો લોટ લઈને આપણે એને લોટ બાંધવાનો છે. એના અંદર પાણી ઉમેરવાનું નથી આપણે, નથી તેલ ઉમેરવાનું, કેમ કે આની અંદર આપણે તેલનું મોણ બધું આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે અને આપણે મસાલો બી કમ્પ્લીટ કરી નાખેલો છે. તો આપણે લોટ અંદર ઉમેરતા જઈશું થોડો થોડો અને આપણે લોટ સારી રીતે બાંધી દઈશું. તો એવી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું બરાબર. તો આપણે એકદમ સરસ રીતે લોટ બાંધવાનો છે. ભાખરીનો લોટ બાંધીએ એ હિસાબે બાંધીશું. તો આપણે એના અંદર એક ટીપું પાણી પણ નથી ઉમેર્યું. આપણે એના અંદર જ આપણે લોટ બાંધવાનો છે. તો એવી રીતે આપણે લોટ બધો કમ્પ્લીટ આપણે બાંધી દીધો છે. તમે જોઈ શકો છો કે પાણી વગર જ આપણે લોટ બાંધેલો છે અને સારી રીતે કમ્પ્લીટ બંધાઈ પણ ગયો છે.
અને આટલો લોટ આપણો બચેલો છે. કેમ કે કોબીજમાં પાણી હોય છે એટલે આપણે પાણી લેવાની જરૂર પણ નથી. અને પાટલો લઈ લઈશું. સાથે સાથે આપણે કોબીજનો પરોઠો બનાવી દઈશું. આપણે કોબીના પરોઠા અને કોબીના પોતૈયા પણ કહીએ છીએ. આવી રીતે આપણે વણી લઈશું થોડી ને લોટ લગાવી લઈશું થોડો. આપણે આવી રીતે લોટ લગાવીને આપણે વણી લઈશું. તો આપણે તવી મૂકી દઈશું પહેલા. તો તવીને ગરમ કરવા દઈશું. તવી ગરમ થઈ ગઈ છે તો આપણે પોતળું અંદર ઉમેરી લઈશું કોબીજનું. તો આપણે પલટાઈ દઈશું હવે. તો આગળનો ભાગ થઈ ગયો છે તો પાછળ આપણે થવા દઈશું. તો પાછળ પણ થઈ ગયું છે તો તેલ ઉમેરી લઈશું આપણે થોડું. એવી રીતે પલટાઈ દઈશું પાછળ. તો આપણે તેલ અંદર ઉમેરી લીધું છે અને બરાબર એને શેકાવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા કોબીજના પરોઠા એકદમ સરસ અને ટેસ્ટી બનેલા છે. તો આપણે કોબીજના પરોઠા આપણે થઈ ગયા છે. તો આપણે એને દહીં સાથે કાં તો સોસ સાથે કોઈ પણ આપણે અથાણા સાથે પણ ખાઈ શકીએ છીએ. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.